આપણે યામ ભૂમિતિની અંદર આગળનો ટોપિક આજે શીખવાનો છે વિભાજન સૂત્ર. તો વિભાજન સૂત્રની અંદર અલગ અલગ ટોપિક હોય છે બે ત્રણ પ્રકારના. તો રેખાખંડ AB નું બિંદુ P દ્વારા વિભાજન. કોઈ પણ એક રેખાખંડ આપેલો હોય એ રેખાખંડ ઉપર બે અંત્ય બિંદુ આપેલા હોય છે. અનંત સુધી વિસ્તરેલો હોય પણ કોઈ પણ બે બિંદુ આપેલા હોય અને એ બિંદુઓની વચ્ચે કોઈ વિભાજન સૂત્ર. તો એ વિભાજન સૂત્રનો આજે અભ્યાસ કરવાનો છે. તો રેખાખંડ AB નું બિંદુ P દ્વારા વિભાજન. કોઈ પણ એક રેખાખંડ આપેલું હોય એ રેખાખંડના બે અંત્ય બિંદુઓ પર કોઈ એક બિંદુ P એ મધ્યબિંદુ હોય. મધ્યબિંદુ એટલે આપણને ખબર છે કે બે સમાન ભાગ કરે તેને આપણે કહેવાય મધ્યબિંદુ. તો એ જે બિંદુ હોય એ રેખાખંડ AB નું મધ્યબિંદુ હોય. મધ્યબિંદુ એટલે કે રેખાખંડના બે સમાન ટુકડા કરે. તો આ જે રેખાખંડ AB છે એ આખા રેખાખંડ AB પર બિંદુ P એ એવું છે રેખાખંડ AB ને બે ભાગો કરે છે. એક ભાગ AP, બીજો ભાગ PB. તો આપેલ રેખાખંડ AB ઉપર A અને B સિવાયનું કોઈ બિંદુ P હોય તો તે બિંદુ એ રેખાખંડ AB નું બિંદુ A તરફથી AP ભાગ્યા PB ગુણોત્તરમાં વિભાજન કરે છે. A તરફથી એટલે કે બિંદુ A બાજુથી AP ભાગ્યા PB માં વિભાજન કરે એવું કહેવામાં આવે. અને જો બિંદુ P તરફથી વિભાજન કરે એવું કહેવામાં આવે તો શું થાય? PB ભાગ્યા PA થાય. તો રેખાખંડ AB ઉપર A અને B સિવાયનું કોઈ બિંદુ P એવું હોય છે કે જે રેખાખંડ AB નું A તરફથી AP ભાગ્યા PB ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે મતલબ એવું છે કે બિંદુ જે P છે એ રેખાખંડ AB નું મધ્યબિંદુ થાય છે. હવે આવે છે વિભાજન સૂત્ર. લગભગ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આગળના એક્ઝામ્પલ ભણવાના છે. તો સમજો કે બે બિંદુઓ હવે આપણે અંતર સૂત્રની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ કે કોઈ પણ આપણે A અને B ની વાત કરીએ તો આપણે A ના યામ x1 y1 લઈએ છીએ અને B ના યામ આપણે x2 y2 લેતા હોઈએ છીએ. તો બિંદુઓ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો કયા કયા બિંદુઓનું? તો કે ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. સૂત્ર છે m1x2 m2x1 by m1 m2 m1y2 m2y1 by m1 m2. એનો મતલબ એવો થાય કે કોઈ પણ એક રેખાખંડ છે. આ રેખાખંડ A ના યામ છે x1 y1, B ના યામ છે x2 y2. બિંદુ P એ અંતર વિભાજન કરે છે. બિંદુ P ના યામ છે xy, A ના યામ x1 y1, B ના યામ x2 y2 અને બિંદુ P ના યામ છે xy. હવે જે બિંદુ P છે એ રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. તો આ જે AP વાળો જે ભાગ છે એને આપણે ગુણોત્તર આપી દીધો m1 અને જે આ PB વાળો ભાગ છે એને આપણે ગુણોત્તરનું નામ આપી દીધું m2. એનો મતલબ એવો થાય કે AP જે છે એ m1 માં વિભાજન કરે છે. PB છે
પહેલો ગુણોત્તર m1, આ જે m1 છે એ x2 જોડે ગુણાશે, એટલે કે x2 m1 અહીંયા ગુણોત્તરમાં 1 છે, યામાં 2 છે, m1x પ્લસ ગુણોત્તર m2 છે, યામ 1 છે, m1x2 પ્લસ m2x1 ભાગ્યા બંને જે ગુણોત્તર છે m1 પ્લસ m2 એ બંનેનો સરવાળો. આ થયો તમારો x યામ અને આ થશે તમારો y યામ. તો પહેલા m1 ગુણોત્તર, બીજો યામ y1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. તો આ થયું તમારું વિભાજન સૂત્ર. તો આ સૂત્રને કહેવામાં આવે છે વિભાજન સૂત્ર. તો જો ax1 y1 bx2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. તો આ જે સૂત્ર છે તે સૂત્રને વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ કે જો P એ રેખાખંડ AB નું અહીંયા m1 m2 ની જગ્યાએ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો તે બિંદુના યામ, તો જે પહેલા જે ગુણોત્તર લીધો તો એ છે m1 ની જગ્યાએ k છે તો k, x2 ના x2 પ્લસ m2 ની જગ્યાએ ગુણોત્તર 1 છે તો 1 પણ આપણે લખતા નથી, 1 ગુણ્યા x1 તો x1 એટલે આપણે 1 ને દર્શાવતા નથી. તો m1 ની જગ્યાએ k x2 પ્લસ m2 ની જગ્યાએ 1 x1 છેદમાં ગુણોત્તર જે આપણે કોઈ બંનેનો સરવાળો એટલે કે k પ્લસ 1. તે જ પ્રમાણે k y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1. તો જો રેખાખંડ AB બિંદુ P એ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો તે બિંદુના યામ kx2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1, ky2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1. હવે વાત કરીએ મધ્ય બિંદુની. તો કોઈ પણ એક રેખાખંડ આપેલો હોય, એ રેખાખંડના યામ a x1 y1 અને p x2 y2 હોય અને બિંદુ P એ મધ્ય બિંદુ હોય તો પહેલા યામોનો સરવાળો એટલે કે x1 x2 by 2, કારણ કે બે જ યામ by 2. તે જ પ્રમાણે તેનો યામ y1 y2 by 2. તો આ થયું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ એટલે કે ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ P હોય, મધ્ય બિંદુ એટલે કે બે સત્તા ભાગ હોય. તો જો મધ્ય બિંદુ P હોય તો x1 x2 y2 અને y1 y2 by 2. તો આ જે સૂત્ર છે તેને કહેવાય મધ્ય બિંદુ. ક્લિયર? આગળ આવે છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. મધ્ય બિંદુ અને મધ્ય કેન્દ્ર અલગ અલગ છે. મધ્ય બિંદુ હોય તો x1 x2 y2 અને y1 y2 by 2. હવે વાત કરીએ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો ત્રિકોણની ત્રણેય મધ્યધાઓ. તો ત્રિકોણને આપણે ત્રણ મધ્યધાઓ સૌપ્રથમ જોઈએ. તો કોઈ આ ત્રિકોણ છે, એના યામ આપણે લઈએ x1 y1, b ના યામ આપણે લઈએ x2 y2, c ના યામ આપણે લઈએ x3 y3. આ જે ત્રણ ત્રિકોણ છે એ ત્રિકોણની મધ્યધાઓ બિંદુ A માંથી BC ઉપરની મધ્યરેખા, બિંદુ B માંથી AC પરની મધ્યરેખા, બિંદુ C માંથી AB પરની મધ્યરેખા. આ ત્રણ જે મધ્યરેખાઓ છે
એ ત્રણેય મધ્યગાઓ એક બિંદુમાં સંગામિત થાય છે, એક જ બિંદુમાં છેદે છે. તો ત્રિકોણની ત્રણ મધ્યગાઓ એક બિંદુમાં સંગામિત થાય છે. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને, આ જે ત્રણેય બિંદુ હોય એક જ બિંદુમાં છેદે છે, એક જ બિંદુમાં સંગામિત થાય છે. તો આ ત્રણેય બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અને મધ્ય કેન્દ્રને સામાન્ય રીતે કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. તો ત્રિકોણના ત્રણ શિરોબિંદુ લઈએ આપણે લીધા ax1 y1, bx2 y2, cx3 y3. એ જો ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ હોય તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G ના યામ ત્રણે ત્રણ યામ માટે પહેલા યામનો સરવાળો ભાગ્યા ત્રણ યામ છે એટલે કે 3 x1 x2 x3 by 3 અને y1 y2 y3 by 3. તો આ થયું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો ફરી એકવાર ચર્ચા કરીએ. વિભાજન સૂત્ર. તો કોઈ એક રેખાખંડ આપેલું હોય, એ રેખાખંડના AB સિવાયનું જો કોઈ બિંદુ P હોય તો બિંદુ P એ રેખાખંડ AB નું એક તરફથી AP જેમ PB ગુણોત્તરમાં વિભાજન કરે તેવું કહેવાય. વિભાજન સૂત્ર. તો જો M1 અને M2 તેના યામ હોય તો M1x2 M2x1 by M1 M2, M1y2 M2y1 છેદમાં M1 M2. જો M1 અને M2 ની જગ્યાએ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો kx2 x1 by k+1, ky2 y1 by k+1. ત્રિકોણનું મધ્યબિંદુ એટલે કે બે સમાન ભાગ કરે તો x1 x2 by 2 અને y1 y2 by 2. મધ્ય કેન્દ્રની વાત કરીએ તો ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ એ ત્રણેયમાંથી દોરેલી મધ્યગાઓ એક જ બિંદુમાં સંગામિત થાય છે અને તેને કહેવામાં આવે છે મધ્ય કેન્દ્ર. અને જો x1 y1 bx2 y2 cx3 y3 હોય તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G ના યામ x1 x2 x3 by 3, y1 y2 y3 by 3. તો આના આધારે આપણે આગળના વિડિયોની અંદર એક્ઝામ્પલ જોઈશું.